નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના સીમડી ગામે પશુઓ ચરાવવા ગયેલ પશુપાલકના ગળે ચાકુ મૂકીને બકરાચોરો 10 જેટલા બકરાઓ ઉઠાવી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। સીમડી ગામે રહેતા પશુપાલક મંગળભાઈ બપોરના 1.5 કલાકે તેરસાથી સીમડી જવાના રસ્તા પર આવેલ નર્મદા કેનાલના નાળા પાસે બકરાઓ ચરાવતા હતા। આ દરમિયાન કેનાલના રસ્તે એક કાર આવી અને કારમાં આવેલા બકરાચોરો પશુપાલક પાસે આવી ગળે ચાકુ મૂકીને આશરે 80 થી 90 હજારની કિંમતના 9 જેટલા બકરાઓ કારમાં ઉઠાવીને ચોરી ગયા। જે અંગેની જાણ પશુપાલક દ્વારા સિનોર પોલીસને કરાઈ, જેની જાણ થતાં જ સિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મંગળ સુકા શું બનાવ દાદા અહીંયા અહીં ગાડી ઉભી રહી ગઈ, પછી ટપુ બતાવી એ બવરિયાનો હતો એ ફટાફટ બકરા ભરવા માંડ્યો, ઘરા પર ટપુ મૂક્યું, પછી તમને કઈ બાજુ લઈ ગયા હતા? મને જ છૂટો કર્યો, અંદર લઈ ગયો। કેવા કલરની ગાડી હતી? લીલો। કેટલા બકરા હતા? 9। અને ગાડી કઈ બાજુ જતી રહી? એ પણ આ બાજુ કેનાલ બને કેનાલ બાજુ જતી રહી। અને પછી તમે કઈ જતા રહ્યા હતા? મેં આવી જતો, પછી બકરા લઈને જતો 11। બરાબર। એ સિવાયના કેટલા બકરા રહી ગયા અહીંયા? 4 અને બીજા બકરા જતા રહ્યા। શું નામ છે તમારું? મારું નામ રસિકભાઈ ચીમનભાઈ, રસિક ચીમન। શું બનાવ બનેલો? એ મારા મામા બકરા ચારવા ગયા હતા કેનાલે, ત્યાં 4 જણા આવ્યા ગાડી લઈને, એટલે ગળા પર છરો મૂકી દીધો, પછી ધમકી આપીને પકડીને બકરા અંદર ગાડીમાં ઘાલવા માંડ્યા, પછી પૂરી દીધા બકરા અંદર અને લઈ ગયા। પછી અમારે સરકારને એવું કહેવું છે કે આવા ચોરો ચોરી કરતા હોય એ ના કરે, વહેલી તકે એનો ન્યાય આવે એવી અમારી માંગ છે। કેટલા બકરા? બકરા હતા અમારા 9 બકરા હતા, લઈ ગયા। આ બાબતે તમે કોઈ પોલીસ ફરિયાદ કરી? હા, ફરિયાદ કરી છે, સેગવા કરી હતી। ક્યારે કરી? સાંજે 6 વાગે। અને બનાવ બન્યો 1:30 ના ગાળામાં બનાવ બન્યો। તો તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? કે સરકારને એવું કહે છે કે અમને કઈ થોડું ઘણું પાછું મળે તો ખરું। અમારે 60, 80, 90 હજારના બકરા લઈ ગયા, એ માંગ છે અમારી। કયો વિસ્તાર છે અત્યારે હાલ તમે અહીંયા રહો છો? ઇન્દિરા કોલોની વિસ્તાર છે, સીમડી ગામ।